કંટ્રોલિંગ ડિસ્પ્લે ઓફ ઇમેજીસ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું: ઇમેજ સ્ટાઇલ્સ અને એક ફોટો ગેલેરી વ્યૂ. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું ઉબુન્ટુ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, Drupal 8 અને ફાયરફોક્સ વેબ બ્રાઉઝર. તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. ચાલો આપણે બનાવેલી પહેલાની વેબસાઇટ ખોલીએ. Drupalમાં સાઇટની આવશ્યકતા અનુસાર આપણે ઇમેજનું માપ અને સ્કેલ બદલી શકીએ છીએ. Drupal મૂળ ઇમેજને લે છે અને આપણા અનુસાર તેનું માપ અને સ્કેલ બદલે છે. ત્યારબાદ ફાઇલની આવૃત્તિને સંગ્રહે છે. કોન્ફિગરેશન પર ક્લિક કરો. આપણે અહીં બે ઇમેજ સ્ટાઇલ્સ બનાવવા જઈ રહ્યા છીએ. નીચે સ્ક્રોલ કરીને મીડિયા ટેબ પર જાઓ. અહીં આપણે ઇમેજ સ્ટાઇલ્સ જોઈ શકીએ છીએ. તેના પર ક્લિક કરો. આપણે ટેબલ માટે એક ઇમેજ સ્ટાઇલ બનાવીશું જે આપણે સુયોજિત કર્યું છે, અને આગળના વ્યૂ માટે પણ જેને આપણે બનાવવા જઈ રહ્યા છીએ, જે કે લોગોસનું ગ્રીડ છે. એડ ઇમેજ સ્ટાઇલ્સ પર ક્લિક કરો. ઇમેજ સ્ટાઇલ્સ નેમમાં આપણે ટાઈપ કરીશું અપકમિંગ ઇવેન્ટ્સ 150 બાય 150. નોંધ લો, Drupal આપણી માટે મશીનનું નામ ભરે છે. આ છે આપણું ઇમેજ સ્ટાઇલ નેમ. હવે ક્રિએટ ન્યૂ સ્ટાઇલ પર ક્લિક કરો. ડાબી બાજુએ મૂળ ઇમેજ છે જે 600 બાય 800 પિક્સેલની છે, અને ઇમેજની એડિટ કરેલ આવૃત્તિ જમણી બાજુએ છે. ઇફેક્ટ અંતર્ગત સિલેક્ટ અ ન્યૂ ઇફેક્ટ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો. આ યાદીમાં ઘણા વિકલ્પો દર્શાવ્યા છે. આ વિકલ્પોમાંથી હું સ્કેલ એન્ડ ક્રોપ અસર પસંદ કરીશ. તમે તમારા પસંદનું કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકો છો. ઉદાહરણ તરીકે રોટેટ, રીસાઇઝ અથવા બીજું કોઈ પણ. એડ બટન પર ક્લિક કરો. વિડ્થ ને 150 અને હાઇટ ને 150 દાખલ કરો. યાદ રાખો, વિડ્થ અને હાઇટ ને મૂળ ઇમેજ કરતા કદી પણ મોટું ન રાખો. આવું કરવું ઇમેજના પિક્સેલને વધુ ખેંચેલ દર્શાવશે. એડ ઇફેક્ટ ક્લિક કરો. અહીં આપણી નવી ઇમેજ સ્ટાઇલ છે. જમણી બાજુની ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે તે હવે સ્કેલ અને ક્રોપ થઈ છે. ચાલો બીજી એક બનાવીએ. ઇમેજ સ્ટાઇલ્સ પર ક્લિક કરો અને ત્યારબાદ એડ ઇમેજ સ્ટાઇલ્સ બટન પર. આ વખતે ઇમેજ સ્ટાઇલ્સ નેમમાં આપણે ટાઈપ કરીશું ફોટો ગેલેરી ઓફ લોગોસ. ત્યારબાદ ક્રિએટ ન્યૂ સ્ટાઇલ બટન પર ક્લિક કરો. આ ઇમેજ તમારા મશીન પર કોઈ પણ ફોટો ગેલેરીમાં હોઈ શકે છે. આ કોઈ પણ ઇમેજ માટે કોઈ પણ ફિલ્ડમાં અને કોઈ પણ કન્ટેન્ટમાં કરી શકો છો. ફરી એકવાર સિલેક્ટ અ ન્યૂ ઇફેક્ટ પર ક્લિક કરો અને ત્યારબાદ સ્કેલ એન્ડ ક્રોપ વિકલ્પ. એડ બટન પર ક્લિક કરો. ચાલો વિડ્થ ને 300 અને હાઇટ ને 300 દાખલ કરીએ, અને ત્યારબાદ એડ ઇફેક્ટ બટન પર ક્લિક કરો. નોંધ લો, જમણી બાજુની ઇમેજ હવે 300 બાય 300 નું નવું માપ ધરાવે છે. આ એ દર્શાવે છે કે Drupal દરેક ઇમેજ સ્ટાઇલ માટે આપમેળે ઇમેજોની આવૃત્તિઓ બનાવે છે અને તેને સાઇટ પર સંગ્રહે છે. ક્લિક કરો સ્ટ્રક્ચર, ત્યારબાદ વ્યૂઝ પર. ચાલો હવે એડિટ પર ક્લિક કરીને આપણા અપકમિંગ ઇવેન્ટ્સ વ્યૂ ને અપડેટ કરીએ. ઇવેન્ટ લોગો પર ક્લિક કરો અને ઇમેજ સ્ટાઇલને અપકમિંગ ઇવેન્ટ્સ તરીકે બદલો. ત્યારબાદ એપ્લાય પર ક્લિક કરો. પ્રિવ્યૂ વિભાગમાં નીચે સ્ક્રોલ કરો અને આપણે જોશું કે આપણા દરેક લોગો એક સમાન છે. હવે સેવ પર ક્લિક કરો. બેક ટુ સાઇટ પર ક્લિક કરો. આ આપણી વેબસાઇટ પર આપણું વ્યૂ છે. આ રીતે ઇમેજ સ્ટાઇલ્સ કામ કરે છે. ચાલો હવે તમામ ઇવેન્ટો માટે એક નવું વ્યૂ એક ગ્રીડ લેઆઉટ તરીકે બનાવીએ. આવું કરવા માટે સ્ટ્રક્ચર્સ પર ક્લિક કરો, ત્યારબાદ વ્યૂઝ અને એડ ન્યૂ વ્યૂ. આપણે આને ફોટો ગેલેરી તરીકે નામ આપીશું. વ્યૂ સેટિંગને કન્ટેન્ટ ઓફ ટાઇપ ઇવેન્ટ્સ તરીકે સુયોજિત કરો. આ ચોક્કસ વ્યૂને ફોટો ઓફ ધ ડે તરીકે અથવા કોઈ પણ ઇવેન્ટ માટે ઇમેજોની ગેલેરીના રૂપમાં વાપરી શકાવાય છે. ક્રિએટ અ પેજ પર ક્લિક કરો. નીચે સ્ક્રોલ કરો અને ફિલ્ડ્સનું ગ્રીડ પસંદ કરો. નોંધ લો, સાથે જ આપણે Drupal દ્વારા ડ્રોપ ડાઉનમાં આપેલ કોઈ પણ વિકલ્પને પસંદ કરી શકીએ છીએ. આઇટમ્સ ટુ ડિસ્પ્લે ફિલ્ડમાં 9 પસંદ કરો, કારણ કે આ 3x3 ગ્રીડ આપે છે. ચાલો ક્રિએટ અ મેન્યુ લિંક પર ચેક કરીએ. મેન્યુ ડ્રોપ ડાઉન અંતર્ગત મેઇન નેવિગેશન વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ સેવ એન્ડ એડિટ ક્લિક કરો. ચાલો આપણા 5 માપદંડ ફરી તપાસ કરીએ. ડિસ્પ્લે એક પેજ છે, ફોર્મેટ એ ગ્રીડ છે,
અહીં ટાઇટલનું નામ ફક્ત એક ફિલ્ડ છે અને છેલ્લે ફિલ્ટર અને સોર્ટ ક્રાઇટેરિયા. હમણાં માટે આપણે આને આવું જ રહેવા દઈશું. નીચે સ્ક્રોલ કરો. આપણે અહીં જોઈએ છીએ આપણી પાસે 4 કોલમ્ન્સ અને 9 ઇવેન્ટ્સ છે. ફોર્મેટમાં કોલમોની સંખ્યા બદલવા માટે સેટિંગ્સ વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ કોલમની સંખ્યા 3 કરો અને એપ્લાય પર ક્લિક કરો. આ આપણને 3 બાય 3 ગ્રીડ આપશે. ફિલ્ડ્સમાં એડ પર ક્લિક કરો. ઇવેન્ટ લોગો પર જાઓ, તેના પર ચેક માર્ક મૂકો અને ત્યારબાદ એપ્લાય પર ક્લિક કરો. આ વખતે ઇમેજ સ્ટાઇલમાં ફોટો ગેલેરી ઓફ લોગોસ પસંદ કરો. લિંક ઇમેજ 2 માં કન્ટેન્ટ પસંદ કરો અને ત્યારબાદ એપ્લાય ક્લિક કરો. તુરંત જ નીચે પ્રિવ્યૂ વિભાગમાં ગ્રીડ પ્રદર્શિત થાય છે. તો તમે જોયું કે ગ્રીડ લેઆઉટ ટેબલથી જુદું છે. તમામ ફિલ્ડ્સ જે તમે નોડમાંથી પસંદ કર્યા છે તે એક સેલમાં છે અને આપણે નક્કી કરી શકીએ છીએ કે આપણે કેટલી સેલો દર્શાવી છે. ચાલો હવે સેવ પર ક્લિક કરો. ચાલો બેક ટુ સાઇટ બટન પર ક્લિક કરો અને ત્યારબાદ ફોટો ગેલેરી પર ક્લિક કરો. આ બહુ સરસ દેખાય છે. મોબાઈલ જેવા નાના ઉપકરણ પર તમામ ઇમેજોને તેમની 3x3 ગ્રીડને જાળવવા માટે ઓછી સ્કેલ થઈ જાય છે અને આવું જ ડ્રુપલ ગ્રીડ સાથે કરે છે. આ સાથે આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા: ઇમેજ સ્ટાઇલ્સ અને એક ફોટો ગેલેરી વ્યૂ. આ વિડિયો એક્યુરા અને ઓએસ ટ્રેનિંગ માંથી અનુકૂલિત છે અને સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ આઈઆઈટી બોમ્બે દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે. આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના મારફતે વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે અમને લખો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અને એનવીએલઆઈ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.